સમજુ બકરીઓ. એક ઝરણું હતું. તેના ઉપર લાકડાનો સાંકડો પુલ હતો. ચોમાસાના દિવસો હતા. ઝરણામાં પાણી વેગથી વહી રહ્યું હતું. એક દિવસ બે કૂતરાઓ પુલના સામસામેના છેડાથી આવ્યા. બંને કૂતરાઓ પુલની વચ્ચે ભેગા થઈ ગયા અને પુલ એટલો સાંકડો હતો કે બંને કૂતરાઓ માટે એક સાથે પુલ ઉપરથી પસાર થવાનું અને કૂતરાઓ સામસામે એકબીજાને પાછા ધકેલવા લાગ્યા અને એમ કરતા કરતા બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો અને બંને કૂતરાઓ અને પાણીના વહેણમાં તણાઈને બંને કૂતરાઓ મરી ગયા. થોડા સમય પછી એ જ પુલ પરથી બે બકરીઓ પસાર થઈ. હવે બંને સામે છેડેથી હતી એટલે વચ્ચે ભેગી થઈ ગઈ. બંને માટે આ પુલ ઉપરથી પસાર થવું શક્ય ન હતું, પરંતુ બંને બકરીઓ છે એ સમજદાર હતી. એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપરથી પસાર થઈ ગઈ. તો આવી રીતે બંને બકરી એકબીજા પુલ ઉપરથી પસાર થઈ ગઈ. બોધ. આ વાર્તા ઉપરથી એ બોધ મળે છે કે આફતના સમયે આપણે સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ.